તો આપણે હવે આપણા લેક્ચરનું સ્ટાર્ટિંગ કરીએ. કાલે આપણે એક ક્વેશ્ચન જે છે એ અધૂરો હતો, ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરવાના છે. બરાબર. આપણો કાલે ક્વેશ્ચન શું હતો? કાલે આપણે એવું શીખતા હતા કે ભાઈ સીમિત મોલર વાહકતા એટલે શું અને પ્રબળ નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે એ કેવી રીતે મેળવવામાં આવે છે. બરાબર. તો આ ક્વેશ્ચન ઉપર આપણે અટકેલા હતા. હવે હું તમને કહી દઉં, સીમિત મોલર વાહકતા એટલે શું? તો કે કોઈ પણ દ્રાવણની મોલર વાહકતા આપણને ખ્યાલ છે. બરાબર. તેની સાંદ્રતા અને એની સાથે આપણે વાહકતાને કન્સિડર કરીએ ત્યારે આપણને સીમિત મોલર વાહકતા જે છે મોલર વાહકતા મળતી હોય છે. બરાબર. હવે અનંત મંદન એટલે જેમ જેમ આપણે દ્રાવણને મંદ કરતા જઈએ એમ મોલર વાહકતામાં વધારો થતો જાય. તો અનંત મંદને જે વાહકતા છે એને આપણે કહીએ છીએ સીમિત મોલર વાહકતા. બરાબર. હવે સીમિત મોલર વાહકતા જે છે એ પાછી અલગ અલગ હોય છે. બરાબર. એટલે કે તમારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એની જો સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો એના માટેની રીત અલગ છે, અને નિર્બળ માટેની પણ રીત કેવી છે? અલગ છે. એવું શા માટે થાય છે એ વસ્તુ પણ આપણે જોઈ કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એની અંદર આયનીકરણ પૂરેપૂરું થયેલું હોય છે. માટે જેમ જેમ તમે એની અંદર સાંદ્રતા ઘટાડો તેમ તેમ એની વાહકતામાં બહુ ધીમો ધીમો વધારો થશે. એટલે પ્રાયોગિક રીતે જો તમે માપવા જાઓ તો તમને આ પ્રકારનો એક ગ્રાફ મળશે. આ પ્રકારના ગ્રાફને તમે પાછળની સાઈડે એક્સ્ટ્રા પ્લોટ કરી દો સ્કેલ લઈને, તો અહીંયા તમને એક આંતરછેદ મળશે ને એ આંતરછેદ ઉપરથી તમે સીમિત મોલર વાહકતા મેળવી શકો. એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવવી એકદમ સરળ છે. ઓકે. અને બેટા કોકનું તમારું માઇક શરૂ છે, બંધ કરી દો, મ્યુટ કરો. ક્રિશિલ ભાઈ, ખબર નથી પડતી તને? ક્રિશિલ, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે, બરાબર, એના માટે શું થશે તો કે એની સીમિત મોલર વાહકતા આરામથી આપણે પ્રાયોગિક રીતે મેળવી શકીએ છીએ એક ગ્રાફ દોરીને. આ સંબંધ જે છે એ ડીબાય હકેલ નામના વૈજ્ઞાનિકે એક ઇક્વેશન આપી અને આપણને સમજાવેલો છે. એ ઇક્વેશન પણ કાલે આપણે જોયું. આ ઇક્વેશન પણ આપણને ટેક્સ્ટબુકમાં આપેલું છે, આપણે યાદ રાખવાનું છે. બરાબર. એનું નામ જે છે એ નથી આપેલું, ડીબાય હકેલ અનસેગર ઇક્વેશન. બરાબર. પણ આપણે એ યાદ રાખીશું. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આરામથી આપણે સીમિત મોલર વાહકતા મેળવી શકીએ છીએ. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું પ્રોબ્લેમ થાય છે હવે એની વાત આપણે કરીશું. તો આપણેનો હવે મુદ્દો છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. બરાબર. તો હવે અહીંયા જોઈએ. બરાબર. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પ્રોબ્લેમ શું થાય છે એની જો આપણે વાત કરીએ. બરાબર. તો એમાં એક પ્રોબ્લેમ છે કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણને આપણે મંદ કરીએ તો મંદન સાથે મોલર વાહકતામાં પ્રબળ વધારો જોવા મળે છે. બરાબર. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણને મંદ કરતા મોલર વાહકતા પ્રબળ રીતે મોલર વાહકતા પ્રબળ રીતે મોલર વાહકતા પ્રબળ રીતે વધે છે. એક વસ્તુ ખબર પડી. હવે આવું શા માટે થાય છે? પહેલામાં કેમ ધીમે ધીમે વધારો થતો હતો, આમાં કેમ એકદમ ડ્રાસ્ટિક વધારો થાય છે? તેનું કારણ પણ આપીએ. કારણ કે મંદન સાથે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વિયોજન પણ વધે છે. જેમ જેમ મંદ થતું જાય તેમ તેમ એનું વિયોજન જે છે એ વધતું જાય, અને વિયોજન વધવાના કારણે શું થાય? માટે
નવા આયનો ઉત્પન્ન થતા હોવાથી શું થાય છે તો કે જે આપણી મોલર વાહકતા છે માં પ્રબળ વધારો જોવા મળે છે. ક્લિયર? તો એનું કારણ પણ આપણને ખબર પડી કે આ કારણ પણ તમને ઘણી વખત MCQ ની અંદર ટ્રુ ફોલ્સમાં અથવા તો કોઈ પણ રીતે પૂછી શકાય. બરાબર? હવે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જેમ આપણે પહેલામાં ગ્રાફ દોરેલો હતો તે જ રીતે જો અહીંયા ગ્રાફ દોરવા જઈએ તો શું થાય? બરાબર? તો એ ગ્રાફનું જે કેરેક્ટરિસ્ટિક છે એ તમને આ પ્રકારની જોવા મળે. બરાબર? સેમ ગ્રાફ આપણે દોરીએ લેમ્બડા એમ વિરુદ્ધ c⁻². બરાબર? તો એ ગ્રાફ જે છે એ તમને આવો વક્ર જોવા મળે. બરાબર? દાખલા તરીકે આ કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, દાખલા તરીકે એસિટિક એસિડ છે. બરાબર? તો એસિટિક એસિડનો જો તમે ગ્રાફ દોરશો ને તો એ સીધી રેખા મળવી જોઈએ, પણ સીધી રેખા નહીં મળે, એ આવો વક્ર ગ્રાફ તમને જોવા મળશે. હવે આવો વક્ર ગ્રાફ હોય તો આપણે જોયું હતું કે ભાઈ ગ્રાફ ઉપરથી જો સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો શું થાય? તો તમારે ગ્રાફ એક તો સીધી રેખા મળવી જોઈએ ને પછી તમે એને એક્સ્ટ્રા પ્લોટ કરો ને ત્યારે શું થાય? એ આંતરછેદ બનાવે. બરાબર? હવે આ તો વક્ર ગ્રાફ છે અને વક્ર ગ્રાફ જે છે એ ઉપર તરફ આવી રીતે વક્ર હોય તો એમ ગણો તો અનંત અંતરે પણ તમને આંતરછેદ મળવાનો નથી. બરાબર? હવે આંતરછેદ નહીં મળે તો શું થશે? તો સીમિત મોલર વાહકતા તમે આલેખની મદદથી મેળવી શકતા નથી. બરાબર? તો અહીંયા આ પોઈન્ટ આવશે. બરાબર? અહીં લેમ્બડા એમ વિરુદ્ધ c⁻² નો આલેખ વક્ર મળે છે. માટે આંતરછેદ મળતો નથી અને આથી આલેખની મદદથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ, મેળવી શકાતી નથી. ખબર પડી? બરાબર? તો એક મુશ્કેલી ખ્યાલ આવી ગયો તમને. તો હવે મેળવવી તો પડશે જ. બરાબર? તો કેવી રીતે મેળવી શકાય છે એના માટેનું છેલ્લું આપણો પોઈન્ટ લઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા એ કોહલરોસ ના સિદ્ધાંતની મદદથી મેળવી શકાય છે. તો હવે આ કોહલરોસનો સિદ્ધાંત શું છે એ આપણે અભ્યાસ કરવો પડશે. ક્લિયર? ખબર પડી? ફરીથી કહી દઉં, પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એના માટે જો આ ગ્રાફ દોરીએ તો આ પ્રકારનો ગ્રાફ મળશે. આંતરછેદ વડે તમને સીમિત મોલર વાહકતા મળી જશે. બરાબર? પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ ગ્રાફ જે છે એ સીધી રેખા મળતો નથી. એના બદલે શું મળે છે? આપણને વક્ર મળે છે. હવે આવો વક્ર ગ્રાફ જે છે એ આંતરછેદ બનાવતો નથી. બરાબર? અનંત અંતરે સુધી આંતરછેદ બનાવશે નહીં. માટે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ગ્રાફની મદદથી મેળવી શકીશું નહીં. બરાબર? તો હવે કેવી રીતે મેળવી? તો એના માટે એક સિદ્ધાંત છે, કોહલરોસનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા ટેક્સ્ટબુકની અંદર. તો એ સિદ્ધાંતની મદદથી આપણે આ વસ્તુ મેળવી શકીએ છીએ. હવે એ સિદ્ધાંત શું છે એ પહેલાં આપણે સમજવું પડે. એના પહેલાં આપણી પાસે એક નાનકડો એવો ક્વેશ્ચન છે, તો પહેલાં એનું ડિસ્કશન કરીશું અને પછી આપણે આગળ કોહલરોસના સિદ્ધાંતની વાત કરીશું. ક્લિયર? તો હવે એ પ્રશ્ન શું છે? હવે એક નાનકડો એવો ક્વેશ્ચન છે. બરાબર? ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ શું છે? ક્વેશ્ચન ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ લખી નિર્બળ વિદ્યુત
વિભાજ્ય માટે વિયોજન અંશ અને વિયોજન અચળાંક નું સૂત્ર તારો. બરાબર. હવે આ એક નાનકડો ક્વેશ્ચન છે, તો એની વાત આપણે કરી દઈશું. છે ક્વેશ્ચન નાનકડો એવો, પણ આની ઉપરના પણ દાખલાઓ આપણી પાસે અવેલેબલ છે. બરાબર, તો આ દાખલાઓ પણ આપણે ગણીશું. જોઈએ શું કહેવા માંગે છે આ ક્વેશ્ચન. બરાબર, હવે જો પહેલા તો ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ શું છે. બરાબર, તો એ નિયમ લઈએ. નિયમમાં કંઈ નથી. બરાબર, એકદમ સિમ્પલ છે. તમને એમ થશે આ જ નિયમ હતો. જો નિયમ શું છે, તો કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે એને એના દ્રાવણને આપણે મંદ બનાવીએ તો મોલર વાહકતામાં શું થાય છે, પ્રબળ વધારો થાય છે. બરાબર, અને એ વધારો જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં વધુ તીવ્ર હોય છે. બરાબર, તો એને શું કહેવામાં આવે છે, ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. ક્લિયર? એકદમ સિમ્પલ વસ્તુ છે, એમાં કોઈ દિક્કત હોવી જોઈએ નહીં. શું કીધું મેં? નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં મંદન સાથે મોલર વાહકતામાં થતો વધારો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા વધુ તીવ્ર હોય છે. આ પ્રકારના અભ્યાસને શું કહેવામાં આવે છે, ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહે છે. ક્લિયર? એટલે ઓસ્વાલ્ડના મંદનના નિયમમાં એમ ગણો તો એવું બધું કંઈ સોફિસ્ટિકેટેડ સેન્ટેન્સ છે નહીં. બરાબર, જે વસ્તુ આપણે જાણીએ છીએ તેને જ આપણે રજૂ કરેલું છે. હવે બીજા પોઈન્ટની વાત કરીએ તો અલ્ટિમેટલી મંદન સાથે શા માટે વાહકતા વધે છે એનું ડિસ્કશન પણ અહીંયા કરવું પડે. આ ક્વેશ્ચન જ્યારે તમને પૂછાય ત્યારે આપણે ઓલરેડી કરેલું છે કે ભાઈ એનું કારણ શું છે, તો કે કારણ આપણે હમણાં જ જોયું કે ભાઈ જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યને મંદ બનાવવામાં આવે ત્યારે નવા આયનો મુક્ત થાય છે નવા વિયોજનના કારણે, જેના લીધે વાહકતાની અંદર એક પ્રબળ વધારો અને એક પીક તમને જોવા મળે છે. બરાબર, તો આ વસ્તુ આપણને ખ્યાલ છે. બીજી વાત કે ભાઈ મંદન સાથે એક તીવ્ર વધારો થતો હોવાના કારણે એનો જે ગ્રાફ છે એ કેવો મળે છે, તમને વક્ર મળે છે. અને આવા વક્ર ગ્રાફની અંદર આંતરછેદ મળતા નથી. માટે આલેખ વડે તમે λ0m મેળવી શકતા નથી. બરાબર, એટલે λ0m આપણે મેળવી શકતા નથી. તો એ વસ્તુ પણ આપણને ખ્યાલ છે. બરાબર, તો હવે કરવું શું? તો એના માટે એક બે વસ્તુ ઓસ્વાલ્ડે આપણને શોધીને આપેલી છે. એણે શું કીધું કે અનંત મંદને હવે અનંત મંદનનો મતલબ શું થાય? સી ઇઝ એપ્રોક્સિમેટ ટેન્ડ્સ ટુ 0 થશે. એટલે કે સાંદ્રતા એપ્રોક્સિમેટ શું હશે, તો કે ટેન્ડ્સ ટુ 0, શૂન્યની એકદમ નજીક હશે. બરાબર, ત્યારે આલ્ફાનું મૂલ્ય કેટલું હશે? 1 હશે કે નહીં? આલ્ફાનો મતલબ શું થાય? વિયોજન અચળાંક. બરાબર, 11th ની અંદર તમે ભણી ગયા છો તો વિયોજન અચળાંક ઓલમોસ્ટ કેવું હશે? 1. આપણે એક સેન્ટેન્સ કાલે પણ મેં તમને કીધું હતું, આજે પણ હું તમને કહું છું, આપણે એક સેન્ટેન્સ ભણ્યા છીએ કે ભાઈ અનંત મંદને નિર્બળ વિદ્યુત વિભાજ્યનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય છે. તો જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય અને એની સાંદ્રતા શૂન્યની નજીક લઈ જવામાં આવે તો આલ્ફા કેવો થઈ જશે? 1 થઈ જશે. બરાબર, એટલે વિયોજન અચળાંક જે છે ઓલમોસ્ટ કેવો થઈ જશે? 1. તો આ આપણને ખ્યાલ છે. બીજી વાત, જો તમે અનંત મંદને લઈ જાઓ, બરાબર, તો એમ પણ કહી શકાય કે નહીં કે λm એ λ0m બનશે? એમ પણ કહેવાય કે નહીં? બરાબર, કારણ કે મોલર વાહકતા જ છે. અનંત મંદન સુધી લઈ જાઓ દ્રાવણને ત્યારે જે મોલર વાહકતા છે એને કહેવામાં આવે છે સીમિત મોલર વાહકતા. તો અનંત મંદને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 હોય છે અને λm ઇઝ ઇક્વલ ટુ શું હોય છે? λ0m.
ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? હવે જો આ વસ્તુ બનતી હોય તો તમે એમ કહી શકો કે નહીં, જો આલ્ફાનું મૂલ્ય કેટલું છે 1, એમ લેમ્ડા એમ અને લેમ્ડા 0 એમનો જો ગુણોત્તર લઈએ તો એ પણ કેટલો હશે? 1 જ હશે કે નહીં? બરાબર. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ લખી શકાય ને આ વસ્તુ ઓસ્વાલ્ડે પ્રાયોગિક રીતે પણ પ્રૂફ કરેલી છે. ક્લિયર? તો હવે એ સૂત્ર ઉપર આપણે જઈએ. તો શું છે સૂત્ર? જો સાંદ્રતા C બરાબર વિયોજન અચળાંક આલ્ફા બરાબર સીમિત મોલર વાહકતા લેમ્ડા 0 એમ મોલર વાહકતા લેમ્ડા એમ હોય તો બરાબર ખાસ અગત્યનું સૂત્ર અને આપણે જેનો ઉપયોગ કરવાના છીએ તે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. ક્લિયર? બરાબર. એટલે આનો ઉપયોગ પણ આપણે દાખલાની અંદર કરવાના છે. તો એક સૂત્ર આપણી પાસે આવી ગયું. બરાબર. ખાસ અગત્યનું સૂત્ર હું છેલ્લે તમને સૂત્રો પણ લખાવીશ, આજે જ લખાઈ દઈશું કે જેનો આપણે ઉપયોગ કરવાના છે આપણા દાખલાઓની અંદર. ઓકે. હવે એક બીજી વાત, આપણને વિયોજન અચળાંક અને વિયોજન અંશ બરાબર બંને મેળવવાના કીધેલા છે. તો આ જે છે ને અચળાંક નહીં પણ આને અંશ કહેવાય. બરાબર. આ શું છે? અંશ. અહીંયા અંશ. બરાબર. તો વિયોજન અંશ તો આપણને મળ્યો, પણ વિયોજન અચળાંક કે જેને આપણે શું કહીએ છીએ? Ka. બરાબર. અથવા એસિડ હોય તો Ka કહીએ છીએ, જનરલમાં પણ આપણે Ka કહીશું, કંઈ વાંધો નથી. બરાબર. પણ જો બેઝ હોય તો આપણે શું કહીશું? એને Kb. અથવા તો અલ્ટિમેટલી એ શું છે? આપણો સંતુલન અચળાંક જ છે, એટલે એને આપણે K વડે પણ દર્શાવી શકીએ. બરાબર. અત્યારે જો હું ને K વડે નિર્દેશિત કરું તો શું થશે? તો કે Ka ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર પણ આપણે 11th ની અંદર ભણી ગયા છે, C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. બરાબર. આ સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ અને આ સાબિત પણ કરેલું છે આપણે 11th ની અંદર. હવે જો આ સૂત્રની અંદર હું જો આ કિંમત મૂકું બરાબર તો મારી પાસે કેવું સૂત્ર બનીને આવે છે એ આપણે સાબિત કરી બતાવવાનું છે. તો જો આ સૂત્રની અંદર હું કિંમતો મૂકું તો લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ એનો સ્ક્વેર ભાગ્યા શું થશે? તો કે અહીંયા કૌંસ 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાછું મૂકીશું લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. ક્લિયર? આને જો સાદુરૂપ આપું તો શું મળશે મને? Ka ઇઝ ઇક્વલ ટુ જો આ બંનેનો સ્ક્વેર થઈ જશે બરાબર, અંશનો છેદ છે એટલે છેદમાં આવશે અને અહીંયા આપણે બરાબર લસા લઈ અને ત્યાર પછી આ છેદના છેદને ઉપર લઈ જઈશું તો આ અને આ એક ઉડી જશે કે નહીં? એટલે અહીંયા બેમાંથી કેટલા વધશે? હવે એક જ વધશે. ક્લિયર? તો આનું સાદુરૂપ આપીએ તો આપણને આ ટાઈપનું એક સૂત્ર જે છે એ જોવા મળે. લેમ્ડા એમનો સ્ક્વેર, લેમ્ડા એમનો સ્ક્વેર આ ક્યાં આવી ગયું હશે? નીચે. આની સાથે એક ઉડી જશે એટલે સ્ક્વેરમાંથી શું બની જશે? માત્ર એક જ. તો અહીંયા તમે આને લેમ્ડા 0 એમ બહાર મૂકી શકો. કૌંસમાં શું થશે? બરાબર. આને જો એડજસ્ટ કરીએ તો લેમ્ડા 0 એમ માઇનસ શું થઈ જશે? લેમ્ડા એમ. ક્લિયર? તો આ જે સૂત્ર છે એ આપણે દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ નથી રાખવાનું, પણ યાદ રાખવાનું છે કારણ કે આપણને MCQમાં એ પૂછાઈ શકે. બરાબર. દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂથી કેમ યાદ નથી રાખવાનું? કારણ કે આપણે આ યાદ રાખીશું. બરાબર. આ તો આપણને યાદ છે જ. તો આલ્ફા આ રીતે મેળવી અને પછી આની અંદર કિંમતો મૂકી અને આપણને K મળી શકે. તો આપણે આટલું મોટું સૂત્ર યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી. અને જો આ બે સૂત્રો તમને ખબર હોય તો માનો કે આ સૂત્ર યાદ નથી તો આ સૂત્ર તમે આસાનીથી તારવી શકો. 1 કે 2 સ્ટેપની અંદર તમે રફ કામ કરી અને મેળવી શકો, કોઈ ઇસ્યુ નથી. બરાબર. એટલે અહીંયા આપણી પાસે બે અગત્યના સૂત્રો છે એ આવેલા છે. એક તો આ સૂત્ર અગત્યનું છે, દાખલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને આ દાખલામાં આપણે આ સૂત્ર તારવીને આપવાનું છે જ્યારે પૂછાય ત્યારે. ઓકે મિત્રો? બરાબર. તો અહીંયા ઓસ્વાલ્ડનો જે મંદનનો નિયમ છે અને એના ઉપરથી વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક K આના માટેના જે સૂત્રો છે એ આપણે સાબિત કરીને આપ્યા. આમાં કઈ પ્રશ્ન મિત્રો? ક્લિયર? ઓકે સર, આ એકદમ ઈઝી છે. બરાબર. હવે આ સૂત્રો બધા છે ને આપણે યાદ રાખવાના છે દાખલા માટે. તો એ આવશે ત્યારે હું તમને એક સાથે બધા સૂત્રો લખાવી દઈશ. બરાબર. ઓકે ચાલો.
હવે આપણે એકદમ મહત્વના અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ, બરાબર, પણ સહેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે મેં કીધું એ પ્રમાણે કોહલરોશનો નિયમ, બરાબર. તો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય તમને, તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવવા માટે નો નિયમ લખો. બરાબર, સમજાવો. ક્લિયર? તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય, અને પ્રશ્ન પૂછાય છે બરાબર આપણે ધ્યાન રાખીને તારવવાનું છે. કેવી રીતે લખવાનું છે, બધી વસ્તુ એક્ઝેક્ટ લખવાની છે. હવે કોહલરે શું શું કર્યું, બરાબર, ને એકદમ સિમ્પલ વસ્તુ છે, કોઈ અઘરી વસ્તુ નથી. આના ઉપરના દાખલાઓ પણ આવે છે, એ પણ મોસ્ટ આઈએમપી છે, દાખલાઓ પણ જોઈએ. મેઇન પ્રોબ્લેમ શું હતો, તો કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યના નિયમનું જરૂર શું પડી એ વસ્તુ હું કહું છું, બરાબર. નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે મોલર વાહકતા છે આપણે ગ્રાફની મદદથી મેળવી શકતા નથી. મુખ્ય જે પ્રોબ્લેમ છે એ છે. તો કેવી રીતે મેળવવી, તો એ મેળવવા માટે કોહલરોશે એક પ્રયત્ન કર્યો, બરાબર ને. એ બહુ સરળ પ્રયત્ન છે ને બહુ આસાનીથી આપણે સીમિત મોલર વાહકતા મેળવી લઈશું. હવે એને એનો વિચાર ક્યાંથી આવ્યો એ આપણે જોઈએ. તો કોહલરોશે ઘણા પ્રબળ વિદ્યુત વિભાજ્યોના સીમિત મોલર વાહકતાના મૂલ્યો ચકાસ્યા, હા, અને તેમાં કેટલીક નિયમિતતા જોઈ, બરાબર. હવે કોહલરોશે શું કર્યું, પ્રબળ, હે ને, નિર્બળ નહીં. કોહલરોશે પ્રબળ વિદ્યુત વિભાજ્યોની અંદર જ એને શું કર્યું, સીમિત મોલર વાહકતાના જે મૂલ્યો છે, પ્રબળ માટે તો આસાનીથી આપણને મળે છે, તો એ જે મૂલ્યો છે એને ચકાસ્યા, અને એની ઉપર એને કેટલાક સરવાળા બાદબાકી કર્યા, બરાબર. એના ઉપરથી એને કેટલીક નિયમિતતા જોવા મળી. કઈ નિયમિતતા એને જોવા મળી, તો હવે એ આપણે ઉદાહરણ તરીકે જોયું, બરાબર. તેણે શું કર્યું ખબર, એને એક્સ અને કે એક્સ જેવા વિદ્યુત વિભાજ્યોનો અભ્યાસ કર્યો, બરાબર. હવે આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે ભાઈ, હેલોજન તત્વોને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ, અને એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે, સીએલ, બીઆર અને આઈ. ઓકે. હવે એને આની અંદર શું અભ્યાસ કર્યો તો એ જોઈએ. એને શું કર્યું ખબર, દાખલા તરીકે એને એક અભ્યાસ કર્યો, અને એ અભ્યાસની અંદર એને શું કર્યું કે સીમિત મોલર વાહકતા ઓફ કેસીએલ એમાંથી બાદ કરી સીમિત મોલર વાહકતા ઓફ એનએસીએલ, બરાબર. પછી સીમિત મોલર વાહકતા ઓફ કેબીઆર માંથી એને બાદ કરી સીમિત મોલર વાહકતા ઓફ એનએબીઆર. એવી જ રીતે એને સીમિત મોલર હા બેટા, શું બેટા, ઓકે. તો સીમિત મોલર વાહકતા ઓફ કેઆઈ માંથી એને બાદ કરી સીમિત મોલર વાહકતા ઓફ એનએઆઈ. ઓકે. હવે આ વસ્તુ એને શું કરી, તો કે પોતાની રીતે એને બાદબાકી કરી, અને આના ઉપરથી એને એક ડ્રાસ્ટિક અને એકદમ શોકિંગ રિઝલ્ટ મળ્યું. એને એવી વસ્તુ મળી કે આ બધાની જે બાદબાકી છે એનું મૂલ્ય એક સરખું મળે છે. આની બાદબાકીનું મૂલ્ય આની બાદબાકી જેટલું, એવી જ રીતે આની બાદબાકીનું મૂલ્ય આ બંને જેટલું, બરાબર. એ કેટલું મળે છે, જો કે એ તમને યાદ ના હોય તો લખવાનું નહીં, પણ યાદ રાખો તો સારું, બરાબર. એ મૂલ્ય જે છે એ તમને મળે છે 23.4 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ જેટલું મોલર વાહકતાનો એક, બરાબર. એક સરખું મળ્યું.
ક્લિયર? માનો કે તમને આ યાદ નથી ડિજિટ, તો તમે કહી શકો કે ભાઈ આ બધાનું જે મૂલ્ય છે એ એક સરખું મળે છે. ક્લિયર? હવે આ વસ્તુ સરખી મળી, ખરેખર તો આ બધા જ વિદ્યુત વિભાજ્યો, આમાં 1 2 3 4 5 અને 6 એ 6 વિદ્યુત વિભાજ્યો કેવા છે? જુદા જુદા છે. છતાં પણ બબે વિદ્યુત વિભાજ્યોની જે બાદબાકી છે એક સરખી મળે છે. તેવી જ રીતે એણે એક બીજી બાદબાકી કરી. આની અંદર એણે શું કરેલું છે તમે એક વસ્તુ માર્ક કરો. જો એણે છે ને જે બાદબાકી કરી છે એમાં ઋણ આયનો એક સરખા રાખેલા છે, Cl આ બંનેની અંદર જો Br, આ બંનેની અંદર જો I, બરાબર, એ તમને સમાન જોવા મળશે. ક્લિયર? હવે એણે શું કર્યું? હવે એણે ધન આયનો સમાન રાખ્યા અને ઋણ આયનોને બદલાવવાનો પ્રયત્ન કર્યો. તો એવી જ રીતે એણે એક બીજો પ્રયત્ન પણ કર્યો કે λm NaBr માંથી λm0 NaCl એને બાદ કર્યા, બરાબર, અને λ0m KBr માંથી એને બાદ કર્યા λ0m KCl. તો આની બાદબાકી પણ કેવી મળી અમને? બંનેની સેમ ટુ સેમ મળી. એની વેલ્યુ જે છે એ મળી 1.8 સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી, બરાબર. તો આ પણ સેમ મળી. આમાં જુઓ તમને ધન આયનો સમાન જોવા મળશે, બરાબર. જે બાદબાકી કરીને એની અંદર ધન આયનો સમાન. આના ઉપરથી એણે શું કીધું કે અલ્ટિમેટલી માનો કે હું આ બેની બાદબાકી કરું છું તો એમાં જો Cl સમાન છે ને તો એ ઉડી જાય છે. એટલે બાદબાકી કોની થાય છે? K અને Na ની. આમાં પણ જો Br સમાન થાય છે તો એની કોઈ અસર દેખાશે નહીં. બાદબાકી કોની થાય છે? K અને Na ની. તો K અને Na ની બાદબાકી અહીંયા થતી હોય તો K અને Na ની બાદબાકી જો અહીંયા થતી હોય તો બંને સમાન જ મળવાની છે. સેમ વસ્તુ અહીંયા પણ માત્ર K અને Na ની જ બાદબાકી થાય છે. એટલે I જે છે એ ઓમિટ થઈ જાય છે. અહીંયા સેમ વસ્તુ, અહીંયા સોડિયમ જે છે એ સરખો રાખ્યો તો સોડિયમ જે છે એની અસર નહીં દેખાય, માત્ર Br અને Cl આ બંનેની જ બાદબાકી અહીંયા તમને જોવા મળશે ને એ અહીંયા Br અને Cl ની બાદબાકી જેટલી જ તમને જોવા મળશે. એટલે આ મૂલ્યો સરખા જોવા મળે છે. તો આના ઉપરથી કોહલરોશે એક નિયમ આપ્યો, એને કહેવામાં આવે છે, તેના પરથી કોહલરોશે શું કર્યું તો કે આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ આપ્યો, બરાબર. એને આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ આપ્યો. એનો મતલબ કે સીમિત મોલર વાહકતા છે એ આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે, બરાબર. હવે એનો નિયમ કેવી રીતે એને કીધો? જો નિયમ એવો છે, નિયમ એને કેવી રીતે દર્શાવેલો છે એ જોઈએ. નિયમમાં એને એમ કીધું કે વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા એ વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયન ના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. આ નિયમ એને કીધો કે વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા કેટલી હોય તો કે એની અંદર જે ધન આયન અને ઋણ આયન છે તેના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર. એનો મતલબ હું શોર્ટમાં કહી દઉં, કૌંસમાં લખી દઉં તો શું થશે તો કે આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર. ઓકે. અને એને એમ કીધું કે ભાઈ આયનોની જે સીમિત મોલર વાહકતા હોય છે એ કેવી હોય છે? અચળ હોય છે, બરાબર. એટલે સોડિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ હોય કે સોડિયમ બ્રોમાઇડની અંદર સોડિયમ હોય કે સોડિયમ આયોડાઇડની અંદર સોડિયમ હોય, સોડિયમની જે સીમિત મોલર વાહકતા છે એ કેવી હોય છે? અચળ. બધામાં કેવી હશે? એક સરખી હશે.
બરાબર. હવે એનું ઉદાહરણ પણ એને આપેલું છે. જો શું કીધું, જો હવે જો આપણે જે વિદ્યુત વિભાજ્યોની જે મોલર વાહકતા છે, બરાબર, એને લેમ્બડા એમ વડે દર્શાવે છે, બરાબર. સીમિત મોલર વાહકતા હોય તો 0. શું કીધું, વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા. ક્લિયર. હવે જ્યારે આપણે કોઈ આયનની મોલર વાહકતા મેન્શન કરવી હશે, ફરીથી કહી દઉં, કોઈ આયનની મોલર વાહકતા, આ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા છે, એક સબસ્ટન્સ છે. હવે કોઈ આયનની મોલર વાહકતા મારે જ્યારે રજૂ કરવી હશે ત્યારે હું સ્મોલ લેમ્બડાનો ઉપયોગ કરીશ, બરાબર, સ્મોલ લેમ્બડા એમ. આ શું દર્શાવશે, તો કે આયનની મોલર વાહકતા. અને મારે આયનની સીમિત મોલર વાહકતા યુઝ કરવી હશે તો લેમ્બડા ઉપર હું શું કરી દઈશ, 0, બરાબર. અહીંયા પણ 0. ઓકે. તો અહીંયા એક વસ્તુ એ ધ્યાનમાં તમારે રાખવાની છે. તો જો લેમ્બડા 0m, બરાબર, Na પ્લસ, આ ખબર પડી, આયનની સીમિત મોલર વાહકતા મેં લખેલી છે એટલે મેં સ્મોલ લેમ્બડાનો સિમ્બોલ અહીંયા યુઝ કરેલો છે. ક્લિયર. અને લેમ્બડા 0 Cl માઇનસ એ અનુક્રમે સોડિયમ અને ક્લોરાઇડ આયનની સીમિત મોલર વાહકતા હોય તો શું કહી શકાય, ઓસ્વાલ્ડ આપણે કોહલરોસના નિયમ મુજબ, તો કે ભાઈ જો સીમિત મોલર વાહકતા ઓફ NaCl, બરાબર, જો સીમિત મોલર વાહકતા વિદ્યુત વિભાજ્યની લખી એટલે મેં કેપિટલ લેમ્બડા લખેલો છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ સ્મોલ લેમ્બડા 0m Na પ્લસ સ્મોલ લેમ્બડા 0 Cl માઇનસ. ક્લિયર. તો આ રીતે આપણે મેન્શન કરી શકીએ. Na પ્લસ અને Cl માઇનસની જે સીમિત મોલર વાહકતા જે છે એના માટેનું એક કોષ્ટક હોય છે, એની અંદરથી તમને દરેક આયનની સીમિત મોલર વાહકતા મળી જાય. જેમ કેમ આપણને રિડક્શન પોટેન્શિયલ મળી જાય છે આપણા EMF શ્રેણીમાંથી, એવી રીતે તમે Na પ્લસ અને Cl માઇનસની જે સીમિત મોલર વાહકતા છે એ તમે એક ચાર્ટની અંદરથી મેળવી શકો અને તમારો જે આયન હોય તેને અનુરૂપ તમે મૂકી અને એની ગણતરી તમે કરી શકો. આલેખ દોરવાની પણ જરૂર નથી, કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે સીમિત મોલર વાહકતા મેળવી શકો, બરાબર. એટલે એકદમ સરળ અને ખૂબ જ ઉપયોગી એવો નિયમ જે છે એ કોહલરોસે આપણને આપ્યો, બરાબર. હવે એની કેટલીક બીજી ટેકનિકાલિટી ઉપર આપણે જઈએ, બરાબર. તો છેલ્લે એક પોઈન્ટ લખીએ આપણે, શું છે, આમ કોઈ સામાન્ય વિદ્યુત વિભાજ્યમાં શું હોય, V પ્લસ ધન આયન અને V માઇનસ ઋણ આયન આપતા હોય તો તેમની સીમિત મોલર વાહકતા જે છે એ કેવી રીતે આપણે મેન્શન કરી શકીએ, તો એ વસ્તુ આપણે મેન્શન કરી શકીએ આ રીતે, બરાબર. હવે જો અહીંયા મેન્શન કરી દઉં છું હમણાં હું, બરાબર. કેવી રીતે મેન્શન કરી શકીએ, તો કે લેમ્બડા 0m, જનરલ એક ટેકનિકલ આપણે સૂત્ર લખીએ તો કેવી રીતે લખી શકીએ, તો કે લેમ્બડા m કેપિટલ છે મિત્રો, જોઈ લેજો બરાબર, V પ્લસ લેમ્બડા પ્લસ 0 પ્લસ V માઇનસ લેમ્બડા માઇનસ 0, બરાબર. હવે અહીંયા જ્યાં લેમ્બડા 0 પ્લસ અને લેમ્બડા 0 માઇનસ એ શું છે, તો કે ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા, સીમોવા. ક્લિયર. અને આ જે V છે એ શું છે, બરાબર, V પ્લસ અને V માઇનસ એ શું છે, તો કે ધન આયન અને ઋણ આયનની સંખ્યા,
બરાબર. એટલે માનો કે 5 ધન આયન છે તો અહીંયા V બરાબર શું મૂકશો? 5. બરાબર. અને એને ગુણ્યા તમારો જે ધન આયન હોય તેની સીમિત મોલર વાહકતા તમારે મૂકી દેવા. ઓકે, તો આ રીતે તમારા દાખલાઓ પણ આવે છે કે જેની અંદર તમારે આ બસ સીમિત મોલર વાહકતાની ગણતરી કરવાની છે. બરાબર. હવે જો કોહલરોસનો નિયમ જે છે એ આ રીતે પૂછાય તમને કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા નક્કી કરવા માટેનો કોહલરોસનો નિયમ આપો. તો આટલું લખો એટલે કોહલરોસનો નિયમ જે છે એ કમ્પ્લીટ થાય. બરાબર. પછી સાથે એક બીજી વસ્તુ પણ એડિશનલ આપેલી હોય કે કોહલરોસના નિયમનો ઉપયોગ કરી એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા નક્કી કરવાનું સૂત્ર તારો. બરાબર. તો એક ક્વેશ્ચન જે છે એ 4 માર્કનો ક્વેશ્ચન પણ બની શકે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ છે. બરાબર. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો એના ઉપર પણ આપણે જઈશું હમણાં. ક્લિયર? એટલે અડધો ક્વેશ્ચન થઈ ગયો, અડધો ક્વેશ્ચન બાકી છે. બીજી વખત બીજું એક ઉદાહરણ આપીને તમે વધારે આ વસ્તુ સમજ પડે એનો પ્રયત્ન હું કરું. જો માનો કે દાખલા તરીકે હે ને બીજું એક ઉદાહરણ આપું કે આ સૂત્ર કેવી રીતે લાગુ પડે. દાખલા તરીકે તમને એમ કીધું કે ભાઈ Al2SO4 થ્રાઇસ ની સીમિત મોલર વાહકતા કેટલી? તો એના માટે તમે શું કરશો? બરાબર. સીમિત મોલર વાહકતા ઓફ કૌંસમાં લખશો Al2SO4 થ્રાઇસ ક્લિયર ઇઝ ઇક્વલ ટુ શું કરીશું? હવે જો અહીંયા Al+3 હશે ને SO4 -2 હશે. બે આયનો છે આપણી પાસે, એની સંખ્યા કેટલી છે? અનુક્રમે 2 અને 3 છે. તો હું શું કરીશ આના માટે 2 ગુણ્યા શું થઈ જશે મારી પાસે લેમ્ડા 0 m Al+3 ખબર પડી પ્લસ કેટલા છે 3 તો 3 ગુણ્યા બરાબર કૌંસ કરી દઉં અહીંયા 3 ગુણ્યા શું થઈ જશે લેમ્ડા m 0 SO4 -2 બરાબર. તો આટલું કરું એટલે મને સીમિત મોલર વાહકતા મળી જશે એલ્યુમિનિયમ સલ્ફેટની. ક્લિયર? હવે માનો કે મારી પાસે MgSO4 અથવા MgCl2 હોય તો હવે ખબર પડી ગઈ હશે તમને. બરાબર. શું કરવાનું? સ્મોલ લેમ્ડા લખવાનો, કારણ કે હવે હું આયન માટે લખીશ. Mg તો એક જ છે એટલે કોઈ ઇશ્યુ જ નથી. બરાબર. તો સ્મોલ લેમ્ડા m0 Mg+2 બરાબર પ્લસ કેટલા છે Cl 2 તો અહીંયા કૌંસ કરી દઈશ 2 ગુણ્યા લેમ્ડા m0 Cl માઇનસ. ઓકે, તો આ રીતે મને MgCl2 ની મળી જશે મોલર વાહકતા. ક્લિયર? બરાબર. તો બહુ ઇઝીલી આ વસ્તુ આપણે કન્ડક્ટ કરી શકીએ અને આવા દાખલાઓ પણ આપણને પૂછાતા હોય છે. જ્યારે તમને આવા દાખલા પૂછે ને કે ભાઈ MgCl2 ની મોલર આ છે જ આપણે બરાબર આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ છે જ આ વસ્તુ, કોયડાની અંદર કે લખાણ સંબંધી ક્વેશ્ચનમાં હશે, તો ત્યાં તમને કૌંસમાં Mg અને Cl ની મોલર વાહકતા જે છે સીમિત મોલર વાહકતા એ આપી દે. બરાબર. કૌંસમાં લખીને જેમ કેમ રિડક્શન પોટેન્શિયલ આપણને લખીને આપે છે એવી રીતે આ મોલર વાહકતા પણ કૌંસમાં લખીને આપી દે કે ભાઈ Mg ની સીમિત મોલર વાહકતા 100 છે અને Cl ની સીમિત મોલર વાહકતા 100 છે. ક્લિયર? તો આ રીતે તમે એ વસ્તુ ગણી શકો. ખાલી સરવાળો કરવાનો છે, બીજું કંઈ છે નહીં. એટલે કોહલરોસનો નિયમ મોસ્ટ આઈએમપી પણ એટલો જ સરળ છે અને એટલો જ આઈએમપી પણ છે. બરાબર. એટલે સીમિત મોલર વાહકતા એટલે કે વાહકતાના પોર્શનમાંથી જો કોઈ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી હોય અને વારંવાર પૂછાતો હોય તો એ આ જ ક્વેશ્ચન છે. કોહલરોસનો નિયમ અને તેને લગતા દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એટલી વાર પૂછાયેલા છે. બરાબર. હવે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એના માટે આપણે એસિટિક એસિડની વાત કરવી પડશે. ઓકે, તો જોઈએ. હવે આપણે જઈએ છીએ એસિટિક એસિડ ઉપર. બરાબર. જો પ્રશ્ન તમને પૂછાય, મેં કીધું એમ કોહલરોસના નિયમની સાથે પણ પૂછાય છે. કેવી રીતે પૂછાય? તો કે CH3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટેની સીમિત મોલર વાહકતા કોહલરોસના સિદ્ધાંત વડે મેળવો.
બરાબર, એટલે એડિશનલ ક્વેશ્ચન થશે. કોહલરોસનો નિયમ સમજાવો અને તેની મદદથી CH3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટેની સીમિત મોલર વાહકતાનું સૂત્ર તારવો. આવી રીતે તમને પ્રશ્ન પૂછાય. બરાબર, તો પહેલા તમારે કોહલરોસનો નિયમ લખવાનો, બરાબર, કે જે હમણાં આપણે લખેલો છે. ત્યાર પછી આપણે એનું સૂત્ર લખવાનું કે ભાઈ સીમિત મોલર વાહકતા કેટલી હોય છે. તો કે સીમિત મોલર વાહકતા આપણને ખ્યાલ છે λ0m ઇઝ ઇક્વલ ટુ V પ્લસ λ0 પ્લસ આપણે જે સૂત્ર લખ્યું હતું તે જ લખીએ, પ્લસ V માઇનસ લેમ્ડા માઇનસ 0, જ્યાં આ શું છે ભાઈ, સંખ્યા છે, અને લેમ્ડા પ્લસ અને લેમ્ડા માઇનસ શું છે, તો કે ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા છે. ઓકે, હવે સેમ રીતે, તેવી જ રીતે જો એસિટિક એસિડ માટે જો આપણે વાત કરીએ તો એસિટિક એસિડમાં ક્યાં બે આયનો આવેલા હોય, તો આપણને ખ્યાલ છે કે ભાઈ એસિટિક એસિડનું જ્યારે આયનીકરણ થાય, બરાબર, ત્યારે આપણને શું મળે, તો કે CH3COO માઇનસ અને પ્લસ H પ્લસ મળશે. બરાબર, તો આ બે આયનો મળે છે, તો આપણે આ બે આયનોનો શું કરવાનો હોય, સરવાળો. તમે ડાયરેક્ટ સરવાળો પણ કરી શકો, કારણ કે આની વેલ્યુ પણ તમને પહેલાની અંદર આપેલી જ હોય. બરાબર, પણ અહીંયા આપણે ડાયરેક્ટ સરવાળો નથી કરવાનો, કેટલીક વસ્તુ આપણે એડિશનલ લેવાની છે, ત્યાર પછી આપણે આગળ વધવાનું છે, કારણ કે દાખલાઓ એ ટાઈપના આપણને પૂછાય છે. ક્લિયર? તો સૂત્ર શું બનશે આનું, તો કે λ0m કેપિટલ, બરાબર, CH3COOH ઇઝ ઇક્વલ ટુ સ્મોલ λ0m શું થશે મારી પાસે, CH3COO માઇનસ પ્લસ λ0m H પ્લસ. બરાબર, તો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. બરાબર, તો સમીકરણ 1 મારી પાસે આવી ગયું, અને આ સમીકરણ 1 જે છે એના મદદથી હું એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા મેળવી શકું. બરાબર છે, તો એક વસ્તુ તો મને ખ્યાલ આવી ગયો. પણ આ સીમિત મોલર વાહકતા જે છે એ તમે જો ડાયરેક્ટ, તો આ વસ્તુ આપેલી જ હશે પહેલાની અંદર, તો ત્યાંથી તમે ડાયરેક્ટ મેળવી શકો. એટલે એસિટિક એસિડની અંદર જે CH3COO માઇનસ છે ને એની મોલર વાહકતા તમને કોષ્ટકમાં આપેલી હોય, તો ત્યાંથી લઈ અને ડાયરેક્ટ સરવાળો કરી શકો. પણ એક બીજી રીત પણ છે, એના વડે પણ તમે આ વસ્તુ કરી શકો. બરાબર, તો આ સીમિત મોલર વાહકતા કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો ની સીમિત મોલર વાહકતા પરથી મેળવી શકાય છે. હે ને? હવે એ કેવી રીતે, તો જોઈએ. બરાબર, હવે એ કેવી રીતે મેળવવાની છે એ જ મહત્વનું છે ખાસ. બરાબર ને, આ જ વસ્તુ તમને પૂછાય છે, સૂત્ર તરીકે પૂછાય છે, MCQ ની અંદર પૂછાય છે, ઘણી બધી રીતે પૂછાય છે. આ સૂત્ર આપણને બનાવતા આવડવું અને બનાવતા શીખવું પડશે આપણે. હે ને? જોઈએ કેવી રીતે. તો CH3COOH ની સીમિત મોલર વાહકતા માટે નક્કી કરવા માટે કોનો ઉપયોગ કરી શકીએ, તો ભાઈ આપણે ઉપયોગ કરી શકીએ CH3COON. ભાઈ આ સોડિયમ એસિટેટ છે. સોડિયમ એસિટેટ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે આપણને ખ્યાલ છે. HCl છે અને NaCl નો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? હવે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ જોઈએ. કોનો ઉપયોગ કર્યો છે આપણે? સોડિયમ એસિટેટ, HCl અને NaCl. આ ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્યો. પ્રબળ વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા તો આપણે નક્કી કરી શકીએ છીએ સાદી રીતે. બરાબર, તો એનો જ ઉપયોગ કરીને આપણે અહીંયા સાબિત કરી શકીએ. કેવી રીતે? હવે જોઈએ. જોયો, તેના માટેનું એક સૂત્ર આપણે બનાવવું પડે. એ સૂત્ર કેવી રીતે બનાવવાનું છે એ બધી વાત હું તમને કરીશ. બરાબર, તો જો λ0m CH3COOH is equal to capital λ0m CH3COO Na
પ્લસ કેપિટલ લેમડા 0m HCl માઇનસ કેપિટલ લેમડા 0m NaCl. આ સૂત્રનો ઉપયોગ કરું ને એટલે મને એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા મળી જાય. જો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે જેની સીમિત મોલર વાહકતા હું આલેખની મદદથી મેળવી શકું. આ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એની પણ મેળવી શકાય, આની પણ મેળવી શકાય. તો આ બધા વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરીને આ સૂત્રની અંદર કિંમતો મૂકવું એટલે મને આ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળી જશે. તમે એમ કહેશો કે કેવી રીતે? તો હવે એ સાબિત કરીએ. જો અલ્ટિમેટલી આ જે CH3COONA છે એનું ભાઈ વિયોજન આ રીતે થયું હશે કે નહીં? CH3COONA gives CH3COO માઇનસ અને પ્લસ Na+, બરાબર. અને HCl જે છે એનું વિયોજન કેવી રીતે થયું હશે? H++ Cl- અને NaCl નું Na+ અને Cl-, બરાબર. તો આની સીમિત મોલર વાહકતા આપણે આગળ જે કોહલ-રોસના નિયમની અંદર જોઈ એ પ્રમાણે હું લખી શકું કે નહીં કે ભાઈ સીમિત મોલર વાહકતા ઓફ CH3COONA ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આના આયનોની સીમિત મોલર વાહકતાનો સરવાળો, બરાબર. તો હું આ રીતે લખી શકું કે નહીં? આના માટે જો આના ઇઝ ઇક્વલ ટુ લખું છું, ઇઝ ઇક્વલ ટુ, બરાબર. પેલા આના માટે હું જો લખવા જાઉં મોટા કૌંસમાં લખું એટલે ખ્યાલ આવે તમને. લેમડા 0 સ્મોલ લેમડા કરી દીધો છે મિત્રો, કારણ કે હું આયન લખવાનું છે. CH3COO માઇનસ, બરાબર, પ્લસ સ્મોલ લેમડા 0m Na+ લખી શકાય, બરાબર. આના બરાબર આ લખી શકાય. પ્લસ HCl બરાબર હું શું લખી શકું? સ્મોલ લેમડા 0m H+ પ્લસ સ્મોલ લેમડા 0m Cl- લખી શકાય. માઇનસ હવે NaCl માટે હું શું લખી શકું? સ્મોલ લેમડા 0m Na+ અને પ્લસ સ્મોલ લેમડા 0m Cl-. આ ખ્યાલ આવ્યો બધાને છે, બરાબર. હવે જોજો, હવે ખાસ આની અંદર શું કારીગીરી થાય છે જોજો, હે ને. હવે જો આ માઇનસ સોડિયમ છે કે નહીં, બરાબર. આ માઇનસ સોડિયમ છે કે નહીં? અહીંયા પ્લસ સોડિયમ છે તો આ નીકળી જશે, બરાબર. આ નીકળી જશે, આ બંને નીકળી જશે, બરાબર. ઓકે. અને જો આ Cl માઇનસ થશે કે નહીં? આ માઇનસ અંદર આવશે એટલે આ માઇનસ થઈ જશે કે નહીં, બરાબર. તો આ Cl એ આ Cl સાથે ઉડી જશે કે નહીં? ઓકે. તો હવે શું થશે એ જોઈએ. તો હવે આના બરાબર હું શું લખી શકું? બચ્યું શું? જો લેમડા 0m CH3COO માઇનસ, બરાબર. આ તો નીકળી ગયું. પ્લસ શું બચ્યું આપણી પાસે? પ્લસ સ્મોલ લેમડા 0m H+. ક્લિયર? બાકીનું બધું નીકળી ગયું કે નહીં? તો અલ્ટિમેટલી આના બરાબર આ કે જે આપણે સૂત્ર લખેલું હતું અહીંયા, બરાબર. આ સૂત્ર જે લખેલું હતું એ જ મુજબ અહીંયા મળી ગયું કે નહીં? એટલે આ પ્રબળ વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતાની અંદર જો આ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ તો આપણને આની સીમિત મોલર વાહકતા મળી શકે. ખ્યાલ આવ્યો બધાને? બરાબર. હવે આવા સૂત્રો છે ને આપણે નક્કી કરવા પડે. આમાં બહુ ઇઝી છે, બરાબર. આવજો કોઈને એમ થયું હોય, બરાબર. આની અંદર જો કેટલા પેચીસ છે જોજો ખાસ, બરાબર. હવે ખાસ મગજ અહીંયા રાખજો, હે ને. હવે જો કોઈને એમ થાય કે મારે અહીંયા સોડિયમ નથી લેવો, કોઈને એમ થાય મારે અહીંયા પોટેશિયમ લેવો છે, તો હવે પોટેશિયમ લ્યો તો કંઈ નહીં. પણ જો અહીંયા પોટેશિયમ લેશો તો હું અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ લઈશ, ખબર પડે તો જ આ બે ઉડશે કે નહીં? હા ને? આખી ખબર પડે છે અહીંયા જે કારીગીરી કરી છે તે, બરાબર. એટલે અહીંયા હું જો પોટેશિયમ લઉં તો અહીંયા પણ પોટેશિયમ લઈ લઈશ. કોઈને એમ થયું મારે Cl નથી લેવું, અહીંયા મારે Br લેવું છે, તો કોઈ વાંધો નહીં, તમે Br લ્યો. તો અહીંયા પણ શું લેવું પડશે ને? Br લેવું પડશે, બરાબર. એટલે અહીંયા તમારી મરજી મુજબ તમે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યો જે છે એ લઈ શકો. એટલે એવું ફરજિયાત નથી કે સરે લીધા એ જ લેવા. તમે અહીંયા કોઈ પણ વિદ્યુત વિભાજ્યો લઈ શકો. દાખલા તરીકે માનો કે મારે આ વિદ્યુત વિભાજ્યો નથી લેવા, મારે બીજા વિદ્યુત વિભાજ્યો લેવા છે, તો હું જો આ રીતે કરીશ. લેમડા 0m CH3COOH ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમડા m કોઈ પણ વિદ્યુત લઈ લો, બરાબર. મારે અહીંયા પોટેશિયમ લેવું છે તો હું પોટેશિયમ લઈ લઈશ, COOK પોટેશિયમ એસિટેટ, બરાબર. પ્લસ લેમડા 0m
બરાબર. HCl હતું ને, H તો જોઈએ જ છે મારે, હે ને, H તો છે જ આમાં, એટલે H તો જોઈએ જ છે. H ની સાથે ઋણ આયન કયો લઉં? ગમે તે લઉં, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ, હું Br લઈ લઉં. બરાબર. હવે મેં વધારાના બે આયનો ક્યાં મૂક્યા? તો કે K અને Br. તો એની સીમિત મોલર વાહકતા મારે બાદ કરવી પડશે ને. તો એ બાદ કરવા માટે એ બંનેને જોડીને જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય મને મળે છે એને હું બાદ કરી નાખીશ. તો સીમિત મોલર વાહકતા ઓફ શું બાદ કરું? KBr. ખબર પડી ગઈ? બરાબર. તો આ રીતે તમને સૂત્ર બનાવતા આવડવા જોઈએ. હવે આમાં છે ને એક સરળતા છે. સરળતા શું છે ખબર? જ્યારે તમને આવા દાખલા પૂછાયેલા હોય, બરાબર, ત્યારે તમને મોલર વાહકતા તો આપવી જ પડે ને, આ બધા જે પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે એની, બરાબર. તો ત્યાં તમને પ્રબળ વિદ્યુત વિભાજ્યોના નામ લખીને જ આપ્યા હોય કે ભાઈ આની મોલર વાહકતા આટલી છે, આની મોલર વાહકતા આટલી છે. તો તમને ખબર જ પડી જાય કે મારે ક્યાં ક્યાં વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરેલો છે, કારણ કે એ તમને લખીને જ આપ્યા હશે ત્યાં, બરાબર. એટલે આના દાખલાઓ ઈઝી હોય છે, પણ સૂત્ર બનાવતા તમારે સેજ શીખવું પડે. ક્લિયર? આવજો. હે, માનો કે આ તો છોડી જ દો, હાલો આના સિવાયનું આપણે લઈ લઈએ. માનો કે મારે કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, આપણે NH4OH માટે સીમિત મોલર વાહકતા મારે જોઈએ છે. NH4OH સોડિયમ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો એના માટે મારે કેવી રીતે મેળવવાની? તો જો હું તમને કહી દઉં, હે, કેવી રીતે મેળવવાની. આનું આયનીકરણ કરો તો તમને શું મળશે? NH4+ અને પ્લસ OH-. તો અહીંયા કોઈ એવો ઋણાયન ગોઠવો કે જેથી કરીને આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય મળે. અને ઋણાયન તરીકે તમારી પાસે એક જ ઓપ્શન છે, હેલોજન. બરાબર. હેલોજનમાંથી કોઈ પણ લઈ લો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવશે. અને ધનાયન તરીકે શું લેવાનું? આલ્કલી ધાતુ, હે ને, સોડિયમ કે પોટેશિયમ. બસ, એટલે તમારો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અહીંયા મળી જશે, અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો અહીં તમારું સૂત્ર શું મળશે? તમારી મરજી, પછી જે લેવું હોય તો લઈ શકો. સોડિયમ લ્યો, પોટેશિયમ લ્યો, ક્લોરિન લ્યો, બ્રોમિન લ્યો. બરાબર. તો NH4OH ઇઝ ઇક્વલ ટુ શું લખીશું અહીંયા? λ0m. બરાબર. હવે અહીંયા NH4Cl લખું. ઓકે, થઈ ગયું. એક પ્લસ, અહીં પ્લસ જ કરવું પડશે, OH તો જોઈએ જ છે મારે, હે ને. તો λ0 NaOH લખીએ આપણે. ચાલો, હવે મેં વધારાનું શું લખ્યું? Na અને Cl. તો એ બાદ કરી નાખો. ખ્યાલ આવી ગયો? બરાબર. તો બસ આ દાખલાઓ તમને 4 માર્ક અપાવે, બોલો, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા ટાઈપના. બરાબર. હવે એક નાનકડો ક્વેશ્ચન જે છે એ આપણે પહેલાની અંદર પણ લઈશું, બરાબર, આવશે ત્યારે આપણે વાત કરીશું. ખાસ તો પાણી માટે માનો કે તમને એ કીધું હોય કે પાણીની સીમિત મોલર વાહકતા કેવી રીતે મેળવવી, એ પણ મેળવી શકાય કે નહીં? બરાબર. ખરેખર તો આ બધા જ દ્રાવણો પાણીમાં જ છે. હવે પાણીની સીમિત મોલર વાહકતા કેવી રીતે મેળવવી? તો ભાઈ બહુ ઇઝી છે, બરાબર. λmH2O. ભાઈ H2O ની અંદર ક્યાં આયનો હોય? H+ અને OH-. તો ભાઈ કરી શકશો કે નહીં આ વસ્તુ? HCl, NaOH અને -NaCl. બહુ ઇઝીલી તમે આ વસ્તુ કરી શકો, કોઈ વસ્તુ અઘરી નથી, બરાબર. ખાલી આ વસ્તુ એકવાર સેટ થઈ ગઈ, કોઈ દિવસ ભૂલાશે નહીં. ઓકે, બરાબર. તો એમ ગણો તો વાહકતાના પોર્શનનો આ છેલ્લો મોસ્ટ આઈએમપી એક ક્વેશ્ચન હતો કે જેને આજે આપણે અત્યારે કમ્પ્લીટ કર્યું, બરાબર. હવે પછી થિયોરિટિકલ પોર્શન જે છે એ કોઈ ટાઈપનો બાકી નથી આની અંદર, હે ને, વાહકતાના પોર્શનની અંદર. હવે આપણે એના દાખલાઓ ઉપર જવાના છે, બરાબર. હવે દાખલાઓ માટે હું તમને કહી દઉં, આટલા સૂત્રો છે ને તમારે કાલે યાદ રાખી લેવાના છે. કાલે એ સૂત્રો આપણે લખાઈશું અને એના ઉપરના દાખલાઓ કરીશું, બરાબર. તો એ સૂત્રો ફટાફટ લખી લો. હું આ સૂત્રો છે ને તમને મોકલીશ નહીં એટલા માટે, બરાબર. અગત્યના સૂત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો, બરાબર. તો એક છે અવરોધ. આપણી પાસે છે ને અવરોધ R = ρl/A. આ એક સૂત્ર ખાસ કામમાં આવશે. પછી બીજું છે વાહકતા. વાહકતા આપણે G કીધું હતું તે =κA/L અને =1/R પણ એને કહી શકાય. એટલે આ બંને વસ્તુ યાદ રાખવાની છે. ત્રીજું સૂત્ર છે વિશિષ્ટ વાહકતા, બરાબર, જેને આપણે કપ્પા કીધું હતું તે =1/R × L/A અથવા, બરાબર, 1/R × કોષ અચળાંક.
અને કોષ અચળાંકને આપણે જી સ્ટાર વડે દર્શાવીએ છીએ, એ પણ યાદ રાખવાનું છે. ક્લિયર? આ સૂત્ર એક યાદ રાખવાનું છે. પછી કોષ અચળાંક જી સ્ટાર બરાબર ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ. આ એક યાદ રાખવાનું છે સૂત્ર, કાલે આપણે એનું કામ છે. બરાબર, આ સૂત્રો બધા વાહકતાના ને એના. હવે બીજા કેટલાક સૂત્રો જે છે એ આપણા છે મોલર વાહકતાને લગતા, કે જે ખાસ આપણો હાર્દ હશે આપણા દાખલામાં. મોલર વાહકતા લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ, આપણે આ સૂત્ર યાદ રાખીશું, કપ્પા ઇન્ટુ 1000 અપોન સી. અને એમાં સી જે છે ને એ ત્યાં મોલારિટી લેવાની છે. બરાબર. હવે એની સાથે છે ને એક બીજી વસ્તુ પણ તમારે આવે છે કે જેની તમને માહિતી નહીં હોય પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે છે, લેમ્ડા ઇક્યુ. ઇક્યુનો મતલબ થાય છે તુલ્ય વાહકતા. બરાબર, તો એને તુલ્ય વાહકતા કહેવાય. તો તુલ્ય વાહકતા માટે બીજું કાંઈ નથી, સૂત્ર એનું જ છે 1000 અને ભાગ્યા સી. સી શેમાં લેવાની? નોર્માલિટીમાં. સી નોર્માલિટીમાં લેશો એટલે તમને તુલ્ય વાહકતા મળશે. બરાબર. પછી ખાસ આજે જે સૂત્રો જોયા તે વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. એક આ સૂત્ર કામનું છે. અને બીજું સૂત્ર વિયોજન અચળાંક માટે એ છે કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. બરાબર. તો આટલા સૂત્રો કાલે બરાબર યાદ કરી રાખજો, જેથી કરીને દાખલામાં આપણને પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો કાલેથી આપણે દાખલા શરૂ કરીશું. બરાબર છે. ચાલો, બીજો કોઈ ક્વેશ્ચન? રાઈટ સાઈડ થી મૂકો એટલે સ્ક્રીનશોટ હરકો પાડી દઈએ. રાઈટ સાઈડ થી એટલે આ રીતે. બરાબર છે. હા બસ સર. બરાબર. ઓકે ઓકે ઠીક. ફાઇન. ચાલો, બરાબર. તો હવે આપણે એન્ડ કરીએ મીટિંગ આપણી. ચાલો, ઓકે.